ભજન થકી રે સૌ તરિયા ભજન છે એ જ આપણા અંતે સાથે આપવાનું છે અને સાથે સાથે એક એવો સંદેશો આપું છું કે પરમાત્માએ આપણને 14 ચોકડીનું એક અમૂલ્ય લાવો એક સુંદર મજાનું જો શરીર આપ્યું હોય તો એ શરીરની પરમાત્માની મરજી સિવાય એ શરીરનો તમે કોઈ પણ પ્રકારે કદાચ જો એને કોઈ પણ ગતિમાં તમે ઢકેલશો તો ભવ આપણે ભોગવવું પડશે એટલે આ કંચન જેવી કયા પરમાત્માએ આપી છે સુખ દુઃખ એ બે એવી સોયડી છે પણ એને કદાચ તકલીફ હોય તો કોઈ આપણો વડીલ હોય તકલીફ હોય તો કોઈ આપણો સમાજ છે તકલીફ હોય તો કોઈ આપણા વડીલ છે પણ જેથી કરીને આ એક અમૂલ્ય વસ્તુ મળી છે એને મફતમાં વેઠવી ન નાખતા કારણ કે બહુ મોંઘું મળ્યું છે તમે વિચાર કરો કે કોઈ આપણા સમાજના કોઈ ઘરે કોઈ બેન દીકરીને પરમાત્માએ લોભાય સમય સુધી કદાચ જો પારણું ના બંધાવ્યું હોય તો એ બેન જેટલા પથ્થર એટલા દેવ કરે છે કારણ એક શેર માટીની ખોટ માટે અને જો કદાચ પરમાત્માએ આપણને એવું આપ્યું છે અને આપણે એને ગોળીની હાથે ગમે તે જો વળપી નાખો તો આપણે જો મૂર્ખ કોઈ એના કરતો તો પશુ હારા 4 પગના તો એ કંઈ ખબર નથી બુદ્ધિ નથી છતાં પણ એ પાલન પોષણ કરતા કરતા એના ભાગે થાય છે એટલે એને રવાના કરી દે છે સદગુરુ